બનાસકાંઠાના સરહદી વિસ્તારમાંથી માદક પદાર્થની હેરાફેરીનો વધુ એક મોટો પ્રયાસ માવસરી પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। માવસરી બાખાસર રોડ પર આવેલ ચેકપોસ્ટ પર પોલીસે એક ટાટા કંપનીના હાઈવા ટ્રકમાંથી 5 કિલો 26 ગ્રામ જેટલો માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો ઝડપી પાડ્યો છે। પોલીસે માદક પદાર્થની કિંમત 75,390 રૂપિયા અને ટ્રક સહિત કુલ 20,85,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કેસમાં પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લીનર એમ 2 ઇસમોની ધરપકડ કરી એનડીપીએસ એક્ટ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ માવસરી બાખાસર રોડ પરની ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન પોલીસે શંકાસ્પદ જણાતા એક ટાટા કંપનીના હાઈવા ટ્રકને રોક્યો હતો। ટ્રકની તલાશી લેતા તેમાંથી 5.26 કિલોગ્રામ જેટલો માદક પદાર્થ પોસ્ટ ડોડાનો જથ્થો મળી આવ્યો હતો। પોલીસે પોસ્ટ ડોડા, મોબાઈલ ફોન અને ટ્રક સહિત કુલ 20,85,390 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ મામલે પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના સેડવા તાલુકાના સિંહાણિયા ગામના ડ્રાઈવર ઇસ્માઇલ બચુભાઈ સિંધી અને દુરાવા ગામના ક્લીનર કિશન બુટારામ માજીરાણાની ધરપકડ કરી છે। માવસરી પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે કે આ જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને ક્યાં પહોંચાડવાનો હતો।